અમદાવાદના કરૌલીમાં વરસાદથી હાલાકી સર્જાઈ। કડાઈમાં બેસીને ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નદીમાં પાણીનો પ્રવાહ વધતા નાળું તૂટ્યું। મહિલાનો નદી પાર કરતો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। જે દ્રશ્ય સામે આવી રહ્યા છે, કડાઈની અંદર એક મહિલાને બેસાડવામાં આવી છે। ગર્ભવતી મહિલા કે જેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। મોટી કડાઈની અંદર તેને બેસાડવામાં આવી છે અને ગળાડૂબ પાણીની વચ્ચેથી આ મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। મહિલાની સાથે એક બાળક પણ છે। આણંદમાં મહીસાગર નદીમાં જળસ્તર વધ્યું છે। કડાણા ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। મહી નદી કાંઠે આવેલા 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા લોકોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે। ત્યારે કડાણા ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। પાણી છોડવાને કારણે નદીના જળસ્તરની અંદર વધારો થયો છે। મહી નદીની જળ સપાટી વધી છે। 26 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। દ્રશ્યો કહી રહ્યા છે જે બાંધકામો છે, નદીના પટમાં આવેલા બાંધકામો છે, તે તમામ ડૂબેલા જોવા મળી રહ્યા છે। મહીની જળ સપાટી વધી ચૂકી છે અને આ દ્રશ્યો છે, બે કાંઠે વહેતી નદી જોવા મળી રહી છે। સાહેબ, એ સ્થિતિ છે કે 1.5 લાખ પાણી છોડવામાં આવ્યું છે। તે અત્યારે લગ્ન ચોરી છે, આટ્યો પથ્થર છે, એ ડૂબી ગયા છે અને 20 થી 25 ફૂટ લેવલ ઊંચું આવી ગયું છે। શું લાગે છે પાણી વધે છે? પાણી વધે એવું શક્યતા છે સાહેબ।